ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમારા ગલુને આજે આવશે ને સ્કૂલેથી ત્યારે સરપ્રાઈઝ આપીશ. શું કહી દે લે. હિતેશ મામા આવવાના છે. તું આવીને ત્યારે આવી ગયા હશે હિતેશ મામા. હવે અમારા ગલુને અઠવાડિયાની અંદર પરીક્ષા છે, પછી વેકેશન કાગલે. તો અત્યારે હું આવ્યો છું 10 વાગે વિટામિન ડી લેવા. મને ખબર છે કે વિટામિન ડી અત્યારે ન હોય, પણ આ તો સજા રૂપે કે હું વહેલો ઉઠીને આવ્યો ને વિટામિન ડી લેવા ન આવ્યો એટલે થોડોક તડકો શેક્યા ને એટલે આ ખબર પડે કે વહેલું ઉઠવાનું. મમ્મી આવ્યા છે ઉપર મારી એટલે ન હોય પણ અત્યારે સજા રૂપે કે વહેલું ઉઠવાનું હોય ખરું, પણ શિયાળા હોય ને તો તડકો સારો લાગે. અટાણ તો ઝેરીલો તડકો લાગે. 12 વાગ્યાનો તડકો તડકો ન હોય એવો તડકો છે. બોલ આ હિતેશ મામા આવવાના છે. પટોન મેં કીધું ને પટો રાજી થઈ ગયો. પટો કે સારું તો જુગલ જોડી આવતા છે. હા એ બધા આવે છે એના ફ્રેન્ડો. એટલે હા એટલે ભાઈને મજા આવી છે એટલે ભાઈ રાજી થતો હતો. બહુ તડકો લાગે છે. વાળ કપાવવાની જરૂર નથી મમ. હા કપાવી નાખવા. હા બસ શિયાળો ઉનાળો આવે ને એટલે થોડુંક કપાઈ નાખીએ તો સારું. વાળ ટૂંકા કરી નાખું. કા ટૂંકા હાવ ઝીણા ટૂંકા કરી નાખાવ. મિલિટરી ટાઈપ કરી નાખો. હા એવા તારા અત્યાર તો પટોને એવા જ કરાવી નાખવા. પટોને એવા કરવા છે તો શેકી આવે 15 મિનિટ. હવે તડકો હારી તડકો તો કાળો છે ને વધારે કાળો થઈ જાય. મમ્મી હિતેશ મામા આવવાના હતા ને? આવવાના હતા. હવારે આવવાનો હતો પણ નો આવ્યો. હવે લગભગ 5 વાગે આવવાનો છે. ફોન આવ્યો ને હીરાભાઈનો તો કહેતા હતા કે 5 વાગે આવશે. કોણ કોણ? સુસુ પાર્થો હિતેશ મામા એ આખું ફેમિલી આવવાનું છે અત્યારે. ઓય મજા આવશે. હા તારે જોડવાની મજા આવી છે કા? લમ આ પરીક્ષા પૂરી નથી થઈ એટલે તમારે વેકેશનમાં તને ત્યાં મોકલી દેવું કોઈ છે. તો વેકેશન માં ન આવ્યો જાય. ઓકે વેકેશન આપણે અહીં કરવાનું છે ગલ્લું. ના આ તો હારું હિતેશ મામા આવે ત્યારે બેબી રોકાઈએ. ઓકે. મમ્મી અત્યારે બનાવે છે જમવાનું કેમ કે હિત મામા આવવાના. 5 વાગે આવવાના હતા એની બદલે અત્યારે ભાઈ કે 7:30 થયા. પછી એને આ ગલ્લું ઉભો રહે અહીંયા કઈક જાય છે ઈવડા ઈ બધી બકાલો લેવા તા. કોણ? 500 ઈ પટોની. હા જોઈ જા. લ્યો ઘરમાં સંભાળ એને નાખા આવે આનું. ઈ પાછું કેવો છે? આ તો હવે કે નહીં પહેરી ને. હા બચ્ચા પપ્પા ઉપર છે. હા વિડિયો શરૂ જ રાખો ચાલ. બાપા હું છે અહીંયા હે હા પાણી પીવાનું છે. મસ્ત. હવે ઘરમાં સંભાળ લઈ નાખો ને ભાંગો પડશે. કેવો છે શું પક્ષા ખાતી. તમે બે જ આવ્યા છો? જઈએ બારે. કેમ કેમ બે આવ્યા? કેમ આવ્યા તમે? જઈએ બારે. હાલી નહીં કોઈ નથી જો. હા પેટમાંથી લીક હતું ને એમાંથી નીકળી. હે ને બાકી તમારા ઘરેથી આવીને આવ્યા? સરસ લ્યો. સવારના. પ્રામાણિક માણસ છે. ખીચી મળી કેટલી બધી કી ચલાણ. આટલી મોટી કેરી લેતે હો છે આ બે બેન ભાઈ. હે ખાલી કેરી જ દેવા આવ્યો છે તમે? હે કાઈત્રા હોતે છે. એટલા જ છે. આખો પેન ભરેલું જો બે ખીચા. કપડા લીધા નવા? ગીતા બોયા ગિફ્ટ માનવા દીના. હે
મસ્ત દીધા છે કિતાબ. તારા ખીચામાં છે કાયત્રા? કાંઈ. આ ઘરેથી આખો છે ને આટલું જબલું બતાવ્યો છે. આંબલિયાથી હા કોણ ઉતાર? ભીનાબેન કો કેતન આ કેતન ઓલી બસ સ્ટેન્ડ ઉપર ચડી જાય. હે એની ઉપર કઈ કામ ને ખેલી એકદમ મને બીજા મહિનામાં કીધું બીજા મહિનામાં એકદમ ભાગની હે. કોથળી લે આ. જાઈશ ને તું? એ હિતેમાં આવી ગયા. તમે હાલીને આવ્યા? લે હિતેમાં અમે હાલીને આવ્યા છે. તો ફૂએ વાય વાય આવતા હશે. હિતે મામી વાય આવતા જાય છે. હા આવી ગયા. તમે હાલીને આવ્યા છે એમ ને? ગયો ક્યાં ફરતી સાડી લઈ આવ્યા? બોલો. શું શું? પેપર યાદ છે લેતો રોબ્લોક્સ રમત ના. ચાલો અત્યારે જમીન અમે નવરા થઈ ગયા ને જો આ બે છોકરા રમે છે. રમી રમીને બહારથી આવ્યા ને હવે અહીંયા રમવા માંડ્યા. પારફાન તો આવું જોઈએ કાપા. કેટલા વાગે? 10:30. આમાં ચીચ જા અત્યારે મરી ગઈ કુઈ ગઈ. થાકી ગઈ આજ બિચારી. શું છે પાર્થ જાવ તો લાગે ઈ જો નાનો છોકરો નો હાલવા શીખ્યો એવું. હા બારે ચેલેન્જ કર્યું છે તમે? બહુ મસ્ત હાઈ ક્લાસ એટલું મીઠું છે મસ્ત હોય શું સેટ કે હિતેશ મામાને ત્યાં દે તો મીઠું આઈથી મીઠું જો હું ખાઈ નહીં. Wilma, I give idea. You can take. Yes, cake. Sponges cake है. ચિંચી બેન હોઈ ગયા છે. ચિંચી બેન ને ખાવા નહીં મળે. અને હવાર વિડિયો બતાવો છે ચિંચી ને અમે ખાતા હતા જો તો હોઈ ગઈ ત્યારે. અહીંયા આવતા રહેતા મામા ફેરે થઈ. કેટલા ખાધા મમ? બધાને સુધારી દઉં છું. કોઈ હોતે એમાં સાદે વિરુદ્ધ પક્ષના માણસ તો દૂધ વેકેશન માં આવી એટલે આજે સમાજમાં તો કે હું વેકેશનમાં જવાની એમ કરું. અરે તું બસમાં લઈ લે છોકરીને હું લઈ લઉં. તો એ તો બે મોજમાં આમ તેમ રખડે. અરે ચિંચી હા એ તો ડેકીમાં નાખી દીધી સીસી. ઈ જ સૌથી વધારે ઓલા ઊંડા પાણીમાં જાય. એન્જોય કરી ને એમ મન તો ચિંચી ની જ બીક હતી. ચિંચી તળાઈ ના દેતો એ તો ક્યાં રખડતી હતી એટલે ઓલું રીંગ